હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ હંકાવનાર સામે કઈ કલમમાં ગુનો બને છે? કલમ 129. કલમ 178 મુજબ પાસ કે ટિકિટ સિવાય મુસાફરી કરનાર વ્યક્તિને રૂપિયાનો દંડ કરવામાં આવે છે, ₹500. જાહેર રસ્તા પર છોડી દેવામાં આવેલ વાહન કોણ ખસેડી શકે? પોલીસ અધિકારી. બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે? આરટીઓ. રાત્રિ સમય દરમિયાન વાહન બંધ પડે અથવા બગડી જાય ત્યારે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરીને પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી. નીચે નિશાની શુદ્ધ સંદેશ આપે છે. યુ-ટર્ન લેવાની મનાઈ છે. આગળ જતા વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય? આગળના વાહનની જમણી બાજુથી. બસ સ્ટેશનમાં બસને પાછી લેવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? રિવર્સિંગ પ્રોસિજર. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું બધા વાહન માટે ગુનો બને છે. પાકું લાયસન્સ મેળવવા માટે કેટલા દિવસ પછી અરજી કરી શકાય? લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થવાની તારીખથી 30 દિવસ પછી. આ નિશાની શું બતાવે છે? ડાબી બાજુનો વળાંક. બસમાં ફરજ દરમિયાન કંડક્ટરે વાહનમાં કઈ જગ્યાએ બેસવાનું હોય છે? કંડક્ટર સીટમાં જ બેસવાનું હોય છે. મુસાફરને નાણાં પરત ન આપી શકાય એવી સ્થિતિમાં તેની નોંધ ક્યાં કરવાની હોય છે? મુસાફરની ટિકિટ પાછળ. જીએસઆરટીસી હેઠળ કુલ કેટલા ડિવિઝન આવેલા છે? 16. સવર્ણ તીર્થ દર્શન યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? 2017. મુસાફરે બસ ઉપડવાના કેટલા સમય પહેલા પસંદ કરેલા પિકઅપ પોઇન્ટ્સ પર હાજર રહેવાનું હોય છે? 15 મિનિટ પહેલા. હાર્ડવેર અને સોફ્ટવેર સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? વેબ પેજ બનાવવા. કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહે છે? અપલોડ. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં યાનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબ. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી? વલ્લભી વિદ્યાપીઠ. ફતેહપુર સિકરી નામનું શહેર વસાવનાર બાદશાહ કોણ હતો? અકબર. કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? 0 અને 1. અલંકાર ઓળખાવો. તે હરિણની જેમ ત્યાંથી નાસી ગઈ. ઉપમા. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? જેસોરની. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. અમૂલનું આખું નામ શું છે? આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થરો મળે છે? રાજપીપળા. હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ.
બે પાંદડે થવું રૂઢિપ્રયોગનો અર્થ લખો. આર્થિક સ્થિતિ સારી થવી. જીભ હેઠો બેસવો રૂઢિપ્રયોગનો અર્થ નિરાંત અનુભવવી. બંધારણની કઈ કલમ હેઠળ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ જે માહિતી માંગે તે આપવા બંધાયેલ છે? કલમ 167. ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ? 1962. ગામસભા એ ગામડા માટે શું છે? વિધાનસભા. મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો? દાહોદ. સુરી ચપ્પા કાતર કયા શહેરના વખણાય છે? અંજાર. વનરાજ ચાવડાનું પિતાનું નામ શું છે? જય સિકરી. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી અને મોટામાં મોટી નદી કઈ છે? ભાદર. સૌથી વધુ ભારતમાં દરિયા કિનારો ધરાવતું રાજ્ય? ગુજરાત. ગુજરાતમાં ઓરસંગ નદીની સહાયક નદી કઈ છે? સુખી. અને તે ક્યાં આવે છે? તો પાવીજેતપુર તાલુકો. ગુજરાતમાં જમીનમાં સુકાઈ જાય ત્યારે તિરાડો પડી જાય છે તે કેવી જમીન છે? કાળી જમીન. પીપાવાવ બંદર કઈ નદીના કિનારે આવેલું છે? જોલાપુરી નદીના કિનારે. વર્લ્ડ કપની શરૂઆત ક્યારે કરી અને પ્રથમ વિજેતા કઈ ટીમ બની? તો 2007માં શરૂઆત થઈ અને પ્રથમ વિજેતા ટીમ બની ભારત.